હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે કાલે જો બ્રેક ઇવન એનાલિસિસ બરાબર છે. એની અંદર જે સેલ્સ વેરિયેબલ ફેક્ટર્સ જે છે એ ફિક્સ કોસ્ટ જે છે ક્વોન્ટિટી બરાબર એના વિશે આપણે જોયેલું લાસ્ટમાં. હવે અહીંયા આપણે જો આ આકૃતિ છે બરાબર, એની અંદર હું તમને બતાવું. જો તો આ એક્સ અક્ષ અને આ વાય બરાબર છે, આ ઝીરો. ઓકે, તો હવે એની અંદર આપણે પહેલાં છે ને લઈએ જે ફિક્સ કોસ્ટ છે એ આ છે બરાબર, આ છે ફિક્સ કોસ્ટ. ઓકે, ફિક્સ કોસ્ટ જે છે એ આટલા છે. હવે માની લો કે સેલેરી જે છે વર્કર્સની એ 10,000 રૂપિયા છે પર મંથ. ઓકે, તો એ ફિક્સ થઈ ગઈ, 12 મહિના સુધી એટલી જ રહેશે. ઓકે, હવે આ જે છે ને એ વેરિયેબલ કોસ્ટ છે બરાબર, આ છે વેરિયેબલ કોસ્ટ. ઓકે, હવે આ ફિક્સ કોસ્ટ છે, ત્યાંથી આપણે જે છે આપણું સેલ્સનું ગણતરી ટોટલ કોસ્ટ એની ગણતરી ચાલુ કરીએ. તો આ છે ટોટલ કોસ્ટ બરાબર, અને એકદમ નીચેથી ઉતરે ને એ થઈ આ સેલ્સ કોસ્ટ બરાબર. એમ તો તમને દેખાય છે, જો આ છે, આ જે લાઈન છે એ સેલ્સ કોસ્ટની છે, આ ટોટલ કોસ્ટ છે, આ વેરિયેબલ અને આ ફિક્સ બરાબર. હવે આપણે જોઈએ તો બ્રેક ઇવન પોઈન્ટ કોને કહેવાય? તો આ જે પોઈન્ટ છે ને એને બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય બરાબર. એક્ઝેક્ટલી હા, જો આ ત્રીજું ટપકું પડ્યું ને એ છે બ્રેક ઇવન પોઈન્ટ બરાબર. તો હવે આની અંદર આપણે સમજીએ, આ જે પોઈન્ટ છે ને એને લઈને આ જો આ એક લાઈન જાય છે. તો અહીંયા આ જે છે ને આ એ ક્વોન્ટિટી બતાવે છે બરાબર, કે આટલી ક્વોન્ટિટી જે છે ને પ્રોડક્શનની ક્વોન્ટિટી એ આટલી થયેલી. ઓકે, અને આ છે ને એ સેલ્સ બતાવે છે બરાબર છે. તો હવે ફિક્સ કોસ્ટ તમને કીધો કે 10,000 રૂપિયા પર મંથ બધા વર્કર્સની સેલરી છે બરાબર છે. એમાં વેરિયેબલ કોસ્ટ જે છે એ અલગ અલગ આવવાના છે બરાબર. રો મટીરિયલ આવે કે પછી એને રિલેટેડ જેટલા બી ખર્ચા થતા હોય એ બરાબર. પછી જે સેલ્સ છે ને એ તો નીચેથી જ ચાલુ થતું હોય હંમેશા બરાબર. અને જે ટોટલ કોસ્ટ છે ને એ આ બેનો સરવાળો છે બરાબર છે. એટલા માટે ટોટલ કોસ્ટ જે છે અહીંયાથી ચાલુ થાય. ઓકે, તો હવે આપણે જોઈએ તો તમને દેખાય છે કે આ વેરિયેબલ કોસ્ટ, ફિક્સ કોસ્ટ આવી ગયા અને ટોટલ કોસ્ટ આવી ગયા બરાબર. સેલ્સ કોસ્ટ પણ આટલા ચોરસની અંદર જ આવી જાય છે, આ સ્ક્વેરની અંદર બરાબર છે. હવે બધું ભેગું કરીએ ને બરાબર છે, કે સેલ્સ કોસ્ટ આપણે ભેગું કરીએ, આટલો સેલ્સ થયેલો છે બરાબર. વેરિયેબલ, ફિક્સ કોસ્ટ, પછી એની અંદર માર્કેટિંગથી લઈને લાઇટ બિલ, પાણીનું બિલ બધું જ આવી જાય. હે, વેરિયેબલ કોસ્ટની અંદર, ફિક્સ કોસ્ટની બંનેની અંદર જેટલા બી કોસ્ટ થાય છે પ્રોડક્શનને રિલેટેડ એ બધા છે બરાબર. એ બંનેને ભેગા કરી એટલે ટોટલ કોસ્ટ થઈ જશે. તો હવે જ્યારે આપણે માની લો કે પ્રોડક્શનની અંદર 1 લાખનો ખર્ચો થયેલો છે બરાબર છે, અને જ્યારે આપણું સેલ્સ થાય છે પ્રોડક્ટનું બરાબર છે, તો આપણે આ પોઈન્ટ જે છે આ ત્યાં આપણને આપણા પૈસા આજે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે ને એ થઈ ગયા બરાબર, કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, તો ત્યાં પહોંચ્યા ને તો આપણે કોઈ લોસમાં નથી. માની લો કે આપણી જે પ્રોડક્ટ છે ને બરાબર છે એની પ્રાઇસ આપણે ઘટાડવી પડી બરાબર છે, અને જેટલી પ્રોડક્શન કરીએ છીએ એના કરતાં આપણને ઓછી પ્રાઇસ મળે છે બરાબર. તો એના લીધે આપણને શું થાય છે? આ લોસ થાય છે બરાબર. તો આટલો જે ભાગ છે ને એ લોસ છે. માની લો કે 1 લાખનો ખર્ચો થયો છે પણ આપણે એ પ્રમાણે 50,000 જ મળ્યા કે 70,000 મળ્યા બરાબર. તો એ આપણો લોસ થયો. હવે માની લો કે જે સેલ્સ છે ને એ આપણું વધે છે, મોટે ભાગે તો એ વધતું જ હોય બરાબર. એ એટલું બધું બી પેલું નહીં હોય કે આપણને લોસ હંમેશા જાય, એના ચાન્સીસ બહુ ઓછા હોય છે પણ હોય ખરા બરાબર. તો હવે આ છે પ્રોફિટ. માની લો કે હવે 1 લાખનો ખર્ચો થયો અને આપણને 2 લાખ રૂપિયા અહીંયા મળ્યા, તો 1 લાખનો આપણને શું થયો? ચોખ્ખો નફો આ થયો બરાબર છે. તો એટલા માટે આ છે પ્રોફિટ અને આ છે લોસ. અને જ્યારે આપણે
આપણે જે 1 લાખનો ખર્ચો કર્યો છે અને એ પ્રોડક્ટ પ્રમાણે આપણને મળી જાય છે, બરાબર, એનાથી તો એમ બી ઓછી જ પ્રોડક્ટ વેચાય છે. જે પ્રોડક્શન કરીએ છીએ, બરાબર, એનાથી આપણે કેવું હોય કે 50% વધારે કિંમત રાખીએ, 80% વધારે કિંમત રાખીએ, એટલે આપણને મળી તો જાય જ. ઓકે, તો આ જે પોઈન્ટ છે એને કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. ઓકે, તો આ રીતે કામ કરે છે આખું બ્રેક ઇવન એનાલિસિસ. બ્રેક ઇવન પોઈન્ટનું બ્રેક ઇવન એનાલિસિસ, અને આ એનો ચાર્ટ છે, બરાબર. તો જો અહીંયા તમને હવે દેખાય છે કે જે પ્રોફિટનું કેલ્ક્યુલેશન છે ને, બરાબર, એની અંદર કેવી રીતે છે કે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ, બરાબર, એના માઇનસમાં જે ફિક્સ કોસ્ટ થતો હોય એ પ્લસ વેરિયેબલ કોસ્ટ, બરાબર. એટલે પ્રોફિટ એટલે શું, આપણે એને કેવી રીતે ગણીએ તો ફિક્સ કોસ્ટ અને ટોટલ કોસ્ટ કરીએ તો ફિક્સ કોસ્ટ અને જે વેરિયેબલ કોસ્ટ છે એ કરીએ એટલે ટોટલ કોસ્ટ મળે, બરાબર છે. એની અંદરથી આપણો જે સેલ્સ છે, બરાબર, એને આપણે બાદ કરીએ એટલે આપણને આપણો પ્રોફિટ મળી જાય છે. ઓકે, એટલે પ્રોફિટ એટલે સેલ્સ ગુણ્યા ક્વોન્ટિટી માઇનસ ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ ગુણ્યા આપણી ક્વોન્ટિટી, બરાબર છે. તો બ્રેક ઇવન જે ક્વોન્ટિટી છે એને બ્રેક ઇવન સેલ્સ જે છે એની સાથે કેલ્ક્યુલેટ કરવું હોય તો આ એનું સૂત્ર છે. તો બ્રેક ઇવન ક્વોન્ટિટી આપણે જ્યારે શોધવી હોય, બરાબર, તો એનું સૂત્ર છે કે ફિક્સ કોસ્ટના છેદમાં સેલિંગ પ્રાઇસ ભાગ્યા એની યુનિટ, બરાબર. હવે એનો જે જવાબ આવે એનો માઇનસ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ આપણે એવી રીતે કરાય, બરાબર છે. તો હવે આનો જે જવાબ આવ્યો સેલ્સ પ્રાઇસનો, બરાબર છે, એને માઇનસ આપણે વેરિયેબલ કોસ્ટ કરીએ. ઓકે, તો આપણને જે મળે છે એ આપણે જવાબ મળશે એ આપણો થશે બ્રેક ઇવન ક્વોન્ટિટીનો જે આંકડો હશે એ, કે આટલી ક્વોન્ટિટી વેચાવાથી આપણે આટલા પૈસા આપણા પોઈન્ટ જે છે ત્યાં સુધી આપણે પહોંચ્યા. આ છે બ્રેક ઇવન સેલ્સ, બરાબર. તો બ્રેક ઇવન સેલ્સની અંદર જે ફિક્સ કોસ્ટ છે એના છેદની અંદર સેલિંગ પ્રાઇસ ભાગ્યા પર યુનિટ માઇનસ વેરિયેબલ કોસ્ટ ભાગ્યા પર યુનિટ, બરાબર, ગુણ્યા સેલિંગ પ્રાઇસ ભાગ્યા યુનિટ, બરાબર, એને આપણે ડિવાઈડ. તો બ્રેક ઇવન સેલ્સ જે છે એ ફિક્સ કોસ્ટના છેદમાં જે સેલ્સ અને વેરિયેબલનો જે આન્સર આવ્યો હોય પર યુનિટ સાથે આપણે ભાગ્યા, બરાબર, ગુણ્યા આપણે સેલ્સ કરવાનું હોય, બરાબર. તો એ આપણને રૂપીઝની અંદર બ્રેક ઇવન સેલ્સ જે છે એ આપણને મળશે, બરાબર છે. હવે એની જે લિમિટેશન્સ ને બધું છે, બરાબર, એ આપણે એકવાર છે ને ફટાફટ જોઈ જઈએ, કેમ કે એમાં કેવું હોય કે તમે જ્યારે લખો છો ને ત્યારે આવી રીતે ગણતરી જ કરવાની છે. મોસ્ટ પ્રોબેબલી તમને બહુ પૂછાતું નથી, પણ આપણે એકવાર જોઈ લઈએ. તો જે લિમિટેશન્સ છે એની, તો બ્રેક ઇવન એનાલિસિસ ઇઝ બેઝડ ઓન ધ assumption that all costs and expenses can be clearly separated into fixed cost and variable components. In practice, however, it may not be possible to achieve a clear-cut division of cost into fixed and variable types. બરાબર. તો હવે અહીંયા કેવું હોય કે બ્રેક ઇવન એનાલિસિસની અંદર છે ને ખાલી અઝમ્પશન બાંધવામાં આવે, બરાબર છે, કે જેટલા બી કોસ્ટ છે કે જેટલા બી એક્સપેન્સીસ છે, બરાબર છે, એને અહીંયા સેપરેટ કરવામાં આવે. પણ એ બી છે ને આપણે ક્લિયર તો નહીં મળે, કશે ને કશે કંઈ ને કંઈ વસ્તુ જે છે એ છૂટી જતું હોય, બરાબર. તો આપણે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોમ્પોનન્ટ્સ જે છે એની અંદર આપણે એને ડિવાઈડ કરીએ. ઓકે, તો એ આપણને ચાલો ત્યારે તો ફિક્સ કોસ્ટ ને વેરિયેબલ કોસ્ટ છે એનો આપણને આંકડો જે છે એ મળી જાય છે, બરાબર છે. પણ એ કેવું છે કે આપણે જે રીતે અહીંયા ધારીએ છીએ ને એ પ્રમાણે તો એ પોસિબલ જ નથી કે એ પહોંચે, બરાબર. ક્વોન્ટિટી ઓછી પણ વેચાતી હોય, ક્વોન્ટિટી વધારે પણ વેચાય, જે આપણે આંકડો એક્ઝેક્ટ કાઢીએ એવો નહીં પણ મળે. It assumes that fixed costs remain constant at all levels of activity. It should be noted that fixed costs tend to vary beyond a certain level of activity. તો અહીંયા છે ને એક વસ્તુ અઝ્યુમ કરવામાં આવે કે જે ફિક્સ કોસ્ટ છે એ કેવું રહે છે, કોન્સ્ટન્ટ રહે છે, બરાબર. બધા લેવલની એક્ટિવિટીમાં ફિક્સ કોસ્ટ જે છે એ અહીંયા શું રહેશે, કોન્સ્ટન્ટ રહેશે, બરાબર છે. તો અહીંયા જે ફિક્સ કોસ્ટ છે ને, બરાબર, એ સર્ટેન લેવલની એક્ટિવિટી જે છે, કેટલાક લેવલની જે એક્ટિવિટીઝ છે, બરાબર છે, એ ત્યાં ચેન્જ પણ થઈ શકે છે, બરાબર. એટલે ચેન્જ થવાથી શું થશે કે આંકડામાં ફરક આવવાનો છે. એના પછી છે ઇટ અઝ્યુમ્સ ધેટ વેરિયેબલ કોસ્ટ વેરી પ્રોપોર્શનેટલી વિથ ધ વોલ્યુમ ઓફ આઉટપુટ. ઇન પ્રેક્ટિસ ધે મૂવ નો ડાઉટ in sympathy with volume of output but not necessarily in direct proportions, બરાબર. તો અહીંયા છે ને એક બીજી વસ્તુ અઝ્યુમ કરવામાં આવે છે કે જે વેરિયેબલ કોસ્ટ છે એ અલગ અલગ હોઈ શકે, બરાબર. પ્રપોર્શનેટલી એ અલગ અલગ હોઈ શકે, એના જે વોલ્યુમ્સ જે છે, બરાબર, જે ક્વોન્ટિટી કે એના જે વોલ્યુમ્સ છે, બરાબર,
એ અલગ અલગ ક્વોન્ટિટીમાં અહીંયા આવી શકે છે. તો આપણે પ્રેક્ટિકલી એને જોવા જઈએ ને, બરાબર છે, તો એ મૂવ પણ થઈ શકે છે. ઓકે, એના પર આપણે છે ને તો શું કરવાનું કે ડાઉટ નહીં કરીએ, પણ જે આઉટપુટનું વોલ્યુમ આવે ને, બરાબર છે, આપણે એવું ધારી શકીએ કે હા ચાલો ભાઈ આટલું આવી શકે છે. બરાબર. The assumption that selling price remains unchanged gives a straight revenue line which may not be true. હવે અહીંયા છે ને એવું અઝમ્પશન કરવામાં આવે છે કે જે સેલિંગ પ્રાઇસ માની લો કે 50 રૂપિયા છે, કે ચાલો માની લો 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ છે, બરાબર, આપણે એ એક્ઝામ્પલ કરેલું. તો 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ આપણને 5 રૂપિયામાં પડે છે, તો 5 રૂપિયાનો બીજો ચોખ્ખો નફો આપણને મળે, બરાબર. તો આપણે એવું વિચારીએ કે જે છે એ અનચેન્જ રહી છે, એટલે સીધું આપણને એ 5 રૂપિયાનું રેવન્યુ મળે, બરાબર. હવે 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ છે, એ આપણને 5 રૂપિયામાં પડતું હોય, તો 5 રૂપિયા તો આપણને મળે ને. તો આ જે 5 રૂપિયા છે એવા 100 બિસ્કિટ વેચાતા હોય, બરાબર, તો 500 રૂપિયા જે છે એ આપણને પ્રોફિટ મળે, બરાબર છે, 100 બિસ્કિટ પર. તો એવી રીતે આખું એક આપણને ફિક્સ જે વસ્તુ છે કે હા ભાઈ અમે માની લો કે 1000 ક્વોન્ટિટી એટલે 1000 યુનિટની અંદર અમે બિસ્કિટ જે છે એ આપણે પ્રોડક્શન કર્યું, તો એ પ્રમાણે આપણને આટલો જે પ્રોફિટ છે મળવો જોઈએ, બરાબર છે. એટલે આપણે એવું અઝમ્પશન કરીએ છીએ જે ક્યારેક સાચું નથી પણ હોતું, બરાબર. The assumption that only one product is produced or that product mix will remain unchanged is difficult to find in practice. તો માની લો કે એવું અઝમ્પશન કરવામાં આવે છે કે જે પ્રોડક્ટ છે, બરાબર, ખાલી એ જ પ્રોડક્ટને આપણે પ્રોડ્યુસ કરીએ, બરાબર, કે બીજા સાથે આપણે મિક્સ નહીં કરીએ. પણ એવું નહીં થાય, આપણે શું કરીએ કે ભાઈ એવું જ વસ્તુ લેતા હોઈએ કે જે એને બીજી રીતે બી આપણે યુટિલાઇઝ કરી શકીએ. ઓકે, તો એ આપણે એ અનચેન્જ નહીં થાય, તો એ વસ્તુ જે છે પ્રેક્ટિકલી થોડુંક પોસિબલ નથી, બરાબર. ચાલો તો અહીંયા ફટાફટ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ બ્રેક ઇવન એનાલિસિસનું, બરાબર છે. ચાલો હવે એક આલ્ફા એસોસિએટ છે, બરાબર છે, એની ડિટેલ્સ અહીંયા આપેલી છે. તો એ લોકોનો ફિક્સ કોસ્ટ જે છે એ કેટલો છે 20 લાખ રૂપિયા. વેરિયેબલ કોસ્ટ જે છે પર યુનિટ એ 100 રૂપિયા છે. પર યુનિટ વેરિયેબલ કોસ્ટ જે છે એ 100ની આજુબાજુ બદલાતો રહી છે. સેલિંગ પ્રાઇસ જે છે પર યુનિટ એ 200 રૂપિયા છે, બરાબર છે. તો હવે આપણે બ્રેક ઇવન સેલ્સ ક્વોન્ટિટી જે છે, બરાબર, એ બધી વસ્તુ આપણે શોધવાની છે. ઓકે, તો જો આપણે સોલ્યુશન કરીએ તો બ્રેક ઇવન ક્વોન્ટિટી જે છે, બરાબર, બ્રેક ઇવન ક્વોન્ટિટી તો ફિક્સ કોસ્ટના છેદમાં સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ, બરાબર છે. તો આપણે ઉપર જોયું એ પ્રમાણે જે ફિક્સ કોસ્ટ સેલિંગ પ્રાઇસ જે છે 200 રૂપિયા, વેરિયેબલ કોસ્ટ 100 રૂપિયા, બરાબર. તો 20 લાખના છેદમાં અહીંયા 200 માઇનસ 100, તો આપણને કેટલા 20,000 યુનિટ જે છે એ આપણે શું કરેલા કહેવાય, પ્રોડ્યુસ કરેલા કહેવાય કે ભાઈ એટલા સેલ્સ થયા છે. ઓકે, હવે બ્રેક ઇવન સેલ્સ જે છે એ જોઈએ તો ફિક્સ કોસ્ટના છેદમાં જે સેલિંગ પ્રાઇસ છે એ માઇનસ વેરિયેબલ કોસ્ટ જે છે ઉપરના સૂત્ર પ્રમાણે આપણે શોધવાનું છે, બરાબર. તો એના ગુણ્યા આપણે શું કરીશું, સેલ્સ કરીશું. તો 20 લાખના છેદમાં 200 માઇનસ કેટલા થશે, તો ભાઈ 100 રૂપિયા 100, અને પાછું ફરીથી આપણે અહીંયા શું કરવાનું છે કે જે સેલિંગ પ્રાઇસ છે, બરાબર છે, ગુણ્યા આપણે 200 કરીએ. ઓકે, તો અહીંયા 40 લાખ રૂપિયાનું સેલ્સ થવું જોઈએ, બરાબર છે. તો અહીંયા જે કન્ટ્રીબ્યુશન છે કેટલું થશે, તો કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ, બરાબર છે. તો અહીંયા કેવી રીતે છે કે ભાઈ 200 ગુણ્યા 60,000 માઇનસ 100 ગુણ્યા 60,000, બરાબર, એટલે કોન્ટ્રીબ્યુશન 60 લાખ રૂપિયાનું થશે. ઓકે, તો હવે જે માર્જિન ઓફ સેફ્ટી છે એની મેથડ જે છે એ શોધવાનું, તો માર્જિન ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટના છેદમાં કોન્ટ્રીબ્યુશન ગુણ્યા સેલ્સ, બરાબર. તો અહીંયા સેલ્સને આપણે ઉપર લઈ આવીએ, બરાબર, પછી એને માઇનસ કરીને ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ અને ક્વોન્ટિટી એને ગુણાકાર કરીને કોન્ટ્રીબ્યુશનને નીચે મૂકીએ, બરાબર, ગુણ્યા સેલ્સ થશે. તો આ ઉપર બધું શોધ્યું ને એ પ્રમાણે અહીંયા આખી ગણતરી કરીએ આપણને, બરાબર. તો બ્રેક ઇવન સેલ્સ જે છે એ ટોટલ લાસ્ટમાં થશે કેટલો, 80 લાખ રૂપિયા. તો આ જે છે એ આપણો ચોખ્ખો નફો જે છે એ બોલાશે, આયરવા, બરાબર છે. તો હવે આ પર્સન્ટેજની અંદર આપણે અહીંયા ફેરવીએ ને, બરાબર છે. તો જે માર્જિનલ સેફ્ટી છે એને છેદમાં સેલ્સ ગુણ્યા આપણે 100 કરીએ, બરાબર. તો 80 લાખના છેદમાં આપણે 1,20,00,000 ગુણ્યા 100, બરાબર. તો એ
ઇઝ ઇક્વલ ટુ 67% જે છે એ આપણો સેલ્સ જે છે એનો આંકડો આવ્યો, બરાબર છે. તો આ રીતે આ સેલ્સ થાય તો આપણે કેટલો ખર્ચો કરેલો, 20 લાખનો ખર્ચો કરેલો ને પ્રોફિટ કેટલો થયો, જે સેલ્સ પ્રોફિટ જે છે એ આટલો છે, બરાબર. ઓકે, હવે આંકડો ચેન્જ બી થઈ શકે, બરાબર છે. આંકડો બી ચેન્જ થઈ શકે, એવું કંઈ ફિક્સ નથી કે આપણે 80 લાખ રૂપિયા મળે ને 1 કરોડ ને 20 લાખ રૂપિયા મળે, બરાબર. એટલે 1 લાખ રૂપિયાનો અહીંયા આપણને જે છે એ પ્રોફિટ થયેલો કહેવાય. 20 લાખ રૂપિયા તો આપણે ખર્ચેલા જ છે, બરાબર, 20,000 યુનિટના. તો આ થયું બ્રેક ઇવન જે છે એની અંદર આપણે સેલ્સ શોધી અને ક્વોન્ટિટી શોધી એ.